નમસ્કાર. જે લોકો એમ કહે છે ને વેલેન્જાનો ને ઉમરાનો વિકાસ થયો છે, આજ હું તમને બતાવું કે 2016 થી તો મારી અહીંયા પ્રોપર્ટી છે અને 2016 થી આજ દિન સુધી હું જોઉં છું કે આ જે ગટરનું નાડું છે એ તમે જોવો, આ ગટર હજી 10 વર્ષમાં ઢકાણી નથી અને આટલી ખુલ્લી ગટર છે. એસએમસી માં આવી ગયું છે, આપણે વેરો ભરીએ છીએ. આ લગભગ ડમ્પિંગ સાઇટ નો બની જાય ને તો સારું. સામે પ્રફુલભાઈ બહુ એક સારું કામ કર્યું છે કે અહીંયાથી 200 મીટર ડિસ્ટન્સે છે ને એક સ્કૂલ બનાવી છે. એ સ્કૂલે હું તમને બતાવીશ. પણ જેને ઓલા વિકાસના નામે મત નાખવો હોય ને તો એ જોઈ લેજો કે તમારા વિસ્તારમાં જે આ ગટર બંધ કરવાનો એ લોકોને મોકો મળ્યો નથી. એ ચાહે કોઈ બી કોર્પોરેટર હોય, કોઈ પણ પક્ષના હોય, એની જોડે મારે કઈ લેવા દેવા નથી. પણ એટલું કહેવાનું કે આજે ગટરની ખાડીઓ જે તમે ખુલ્લી રાખી છે ને તો વેરો આ વિસ્તારમાંથી ઘણો લ્યો છો. એટલે મહેરબાની કરીને બંધ કરી દો. અને રોડની એની હજી હું તમને વાત કરીશ આગળ કે રોડ મેં બનાવ્યા ચારી બાજુ ચાલે છે ને તેના પુરાવા સાથે મળશું આપણે. તો આ ગટર લાઈન છે ને એને પેલા બંધ કરાવી દો. તો આપ સૌ કોર્પોરેટરોનો આભાર, કારણ કે જીતી ગયા પછી તો તમે અમારા પાસે ખાલી અરજીઓ જ કરાવો, બીજું તમારાથી કંઈ થતું નથી. તો બધાને શેર કરી દેજો. જે લોકો આ ચૂંટણીમાં મત કરવાના હોય ને મુદ્દા સ્થાનિક હોય, મોદી સાહેબને ન કહેવાનું કે ગટર પેક કરાવો, એ કોર્પોરેટરોનું કામ છે. મોદી સાહેબને આપણે બધા મત આપશું, એ આવશે ને જયારે સંસદમાં ત્યારે. જય હિન્દ, જય ભારત.